ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા નારુકોટમાં શાળા પરિવાર તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. તોરણ થઈ ગયા, આપ આવ્યા ને તોરણ થઈ ગયા, આપ આવ્યા ને આંગણ સ્વચ્છ થઈ ગયા. ભારતીય પરંપરા મુજબ કોઈ પણ કાર્ય ઈષ્ટદેવ માં સરસ્વતીને યાદ કરીને આપણે પધારેલા મહેમાનશ્રીઓને હું દીપ પ્રાગટ્ય માટે મંચ પર ઉપસ્થિત થવા જણાવીશ. આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે દીપ જ્યોતિર નમોસ્તુતે. તમામ શાળાના વિદ્યાર્થીઓ સરસ્વતી માતાનો શ્લોક બોલશે. વ્યાકુંદે યા કુંદેન્દુ તુષારહારે ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા या श्वेत पद्मासना च्युत शंकर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा पातु सरस्वती भगवती निषेध्यापः निशेषजाड्यापः. अस्तु. ત્યારબાદ
शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम सासू की सरगम गाए सुस्वागतम ખૂબ સરસ. ત્યારબાદ શાળામાં અભ્યાસ કરતી ધોરણ 11ની વિદ્યાર્થીઓનું ગ્રુપ સરસ એવી પ્રાર્થના રજૂ કરશે, જેના શબ્દો છે પ્રભુ નમીએ પૂરી પ્રીતે. ખૂબ સરસ. પધારેલ મહેમાનશ્રીઓનું સ્વાગત પુષ્પગુચ્છ દ્વારા આપણે કરીશું. સૌપ્રથમ પધારેલ મહેમાનશ્રી બીના મેડમનું સ્વાગત અમારા શાળાના આચાર્ય શ્રી ભરત સાહેબ કરશે. ત્યારબાદ ભારતી મેડમનું સ્વાગત અમારી શાળાની વિદ્યાર્થીની વનિતા કરશે. ત્યારબાદ સુધા મેડમનું સ્વાગત હું પોતે કરીશ. ત્યારબાદ ભાઈ શ્રી કુંદન કુમારનું સ્વાગત ચીમન સાહેબ કરશે. આભાર સાહેબ શ્રીનો. તેમજ કે અત્રે જે મેડમ શ્રી આવ્યા છે એ દર વર્ષે આપણી શાળામાં આવતા હોય છે. તમારા માટે અને સ્પેશિયલ સમય કાઢીને એમનો જે કિંમતી સમય છે
એ કાઢીને દર વર્ષે આપણી શાળામાં આવતા હોય છે. વિચારો તમે કેટલું ધ્યાન રાખે છે તમારું, બરાબર. તો આજે એ આવ્યા છે. એક વાક્ય મને યાદ આવે છે કે સેવા પરમો ધર્મ. આપણે એક હિન્દીમાં વાક્ય કે સંસ્કૃતમાં વાક્ય છે કે સેવા પરમો ધર્મ, કે સેવા જે છે એ પરમ ધર્મ છે. એટલે હંમેશા આપણે જીવનની અંદર પણ આપણા જીવનમાં વિચારવું જોઈએ કે ભવિષ્યમાં અમે પણ આવી સેવા કરીશું. જો એ મેડમ આટલી ઉંમરે આવતા હોય તો આપણે વિચારવા જેવું છે કે ભવિષ્યમાં આપણે પણ એમાંથી પ્રેરણા લઈશું અને આવા સેવા કાર્યો સત્કાર્યો કરતા રહીશું. થેન્ક યુ. ધોરણ 10ની અંદર એસએસસી બોર્ડની અંદર પ્રથમ આવેલ વિદ્યાર્થીની રાઠવા નિકિતાબેન રાજેન્દ્રનું સ્વાગત કરવા મેડમ ઈચ્છે છે, તો આવશે આગળ. કોંગ્રેચ્યુલેશન નિકિતાને. કે અમને એટલું સારું લાગે છે કે તમને કોઈ બહારની ટ્યુશન નથી, કશું નથી, પણ તમારા બધાની પોતાની મહેનત, બધા શિક્ષક વર્ગનું મહેનત અને તમારા સાહેબ શ્રી ભરતભાઈનો સપોર્ટ, એના લીધે આજે તમારા સ્કૂલનું 100% રિઝલ્ટ આવ્યું. એટલે બહુ જ યુનિક કહેવાય કે બધા જ છોકરાઓ પાસ થયા, સારી રીતે પાસ થયા. અને મને ખાસ કરી છોકરીઓ જ્યારે ટોપર આવે ત્યારે મને બહુ જ આઈ એમ સો સોરી કે બાયસ નહીં થવું જોઈએ, પણ છોકરીઓ એટલું બધું સારું કરે ને બસ એ ઈચ્છાથી અમે અહીંયા આવીએ છીએ કે તમે બધા ભણો ગણો, આગળ આવો, સરસ ભણ્યા તો સરસ જોબ મળશે, 4 પૈસા કમાવશો તો તમારા મા બાપ, તમારું બધાની જિંદગી સુધરશે. એટલે અહીંયા આવવાનું એટલું જ અમારો ઉદ્દેશ હોય કે તમે સારી રીતે ભણો ને તમને કોઈ અગવડ સગવડ હોય તો પણ અમને જણાવજો. ને હું એક વાત ખાસ કહેવા માગું છું કે બધા કહે છે કે હું અહીંયા આવું છું અને હું કરું છું, પણ આ મારું નથી, આ કામ ભગવાનનું છે અને અમે કોરિયર છે. અને બીજી વસ્તુ એવું છે કે હું એકલી કશું ના કરી શકત, પણ આજે ભારતીબેન, સુધાબેન ને આ ભારતીબેનનો છોકરો છે એ કુંતલ, એ 3નો જો સપોર્ટ ના હોય તો હું કશું ના કરી શકીશ. જિંદગીમાં એકબીજાનો સપોર્ટ લઈને જ આપણે આગળ વધી શકીએ, કંઈ કામ કરી શકીએ. અને તમે તો અહીંયા જ બધું તમારો સમય જાય છે. અને હું આશા રાખું કે તમે અહીંથી પણ નીકળી ગયા પછી તમારા એકબીજા સાથે સારા સંબંધ રહે, ફ્રેન્ડશીપ રહે અને હળી મળીને રહેજો કે જિંદગીમાં કોઈ તકલીફ આવે તો કોઈ આપણું છે એવું લાગશે. અને કોઈને પણ કોઈ અગવડ સગવડ હોય તો અમે કોઈ મદદ કરી શકે એવું હોય તો ચોક્કસ જણાવજો. આભાર મેડમ. ત્યારબાદ આગળ આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. કેવું છે વિકાસ? કેવું ચાલે છે? મને ખબર છે લાસ્ટ યર એમને આપ્યું હતું, એને નામ ભૂલી જઈશ. શું નામ? પારુલ. કેવું ચાલે છે ભણવાનું? સારું ચાલે છે? ગમે છે અહીંયા? સરસ ભણવાનું હો. 10માં પાસ થઈ જવું જોઈએ પહેલી વારમાં. હા, જય શ્રી કૃષ્ણ. બધા જય શ્રી કૃષ્ણ કહેજો. જય શ્રી કૃષ્ણ.
તો તમારા આભાર વિના
ના ચાલે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત બીનાબેન, ભારતીબેન અને સુધાબેન તથા તેમની સાથે આવેલા પેલા ભાઈ કુંતલભાઈ, આ જે મહેમાનો આપણી શાળાની અંદર દર વર્ષે આવી અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવામાં તેમનો ખૂબ મહત્વનો ફાળો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણી શાળામાં આવી અને આપણને નોટબુક, પેન્સિલ, માપપટ્ટી આ બધી જ જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં તેમનો મહત્વનો ફાળો છે. તેમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તથા બધા જ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં કિંમતી સમય આપી આ કાર્યક્રમને સફળ બનાવવામાં તમે પણ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. બરાબર આમ ઉપર પકડો બધા. છે ને આમ હાથ ઉપર કરવાનો. હા, વંદે 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 ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી. સપોર્ટ કરજો, દેશની પ્રગતિ કરજો. બોલો જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. હાલો, હવે બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાની હોસ્ટેલમાં જશે.